નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કિશન પિંડારિયા। હવે પીએમ કિસાન યોજના એટલે કે આપણે જે 2000નો હપ્તો લઈ રહ્યા છીએ એની અંદર નવા અપડેટ આવેલા છે। એના ન્યૂઝ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે। તો આજના આ વિડીયોની અંદર આપણે કયા નવા નિયમો આવેલા છે એની વાત કરશું। પછી નેક્સ્ટ હપ્તો એટલે કે 23મો હપ્તો ક્યારે આવશે એની પણ વાત કરીશું। અને જો તમારે હપ્તા નથી આવતા તો તમે શું કરી શકો એની પણ વાત કરવાના છીએ। અને ઘણા બધા ખેડૂત મિત્રોના હપ્તા અટકી ગયા છે, તો તમારા હપ્તાઓનું સ્ટેટસ તમે કઈ રીતે જોઈ શકો એ પણ આજે આ વિડીયોમાં જાણવાના છીએ। ટૂંકમાં કહીએ તો 2000નો જે હપ્તો છે એની બધી ડિટેલ આપણે આમાં મેળવવાના છીએ। અને અમુક વસ્તુ એવી હશે જે તમે આજથી પહેલાં ક્યાંય નહીં જોયું હોય, એટલે જરૂરથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ખેડૂત મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો। અને સબસ્ક્રાઇબ તો તમે કરી જ નાખ્યો હશે, કારણ કે આપણા ચેનલ ઉપર જે માહિતી મળે બીજે ક્યાંય નહીં મળે। હવે સૌથી પહેલા નિયમોમાં જે ફેરફાર થયેલા છે એની વાત કરીએ, પછી ધીમે ધીમે બધી વસ્તુ આગળ આપણે જાણતા જઈએ। મેન ખેડૂતો માટે નિયમોની અંદર 3 મોટા અપડેટ કરવામાં આવેલા છે। પહેલો અપડેટ એ છે કે હવે તમારે ફરજિયાત ઈ કેવાયસી કરાવવું પડશે। ઈ કેવાયસી આપણે કરાવતા હતા પણ એનો કોઈ મર્યાદિત ટાઈમ નહોતો। હવેનો જે અપડેટ આવેલો છે એની અંદર હર વર્ષે તમારે આ ઈ કેવાયસી છે એની અંદર અપડેટ કરવા પડશે। એટલે વર્ષ બદલે એટલે સીધું તમારે એક વખત ઈ કેવાયસી કરાવી આવવું પડશે। ઈ કેવાયસી તમે 3 રીતે કરી શકશો, એ પણ આ નિયમની અંદર અપડેટ થયેલા છે। પહેલું, ફેસ ઓથેન્ટિકેશન, એટલે તમારો જે ફેસ છે એ તમે સામે બતાવીને તમારું ઈ કેવાયસી કરાવી શકશો। બીજાની જો વાત કરીએ તો બાયોમેટ્રિક, તમારો જે અંગૂઠો હોય એ અંગૂઠો આપીને તમે ઈ કેવાયસી કરાવી શકશો। અને ત્રીજાની જો વાત કરીએ તો તમારું આધાર કાર્ડ જે નંબર ઉપર લિંક કરેલું હોય એમાં ઓટીપી આવશે, એનાથી પણ તમે ઈ કેવાયસી કરાવી શકશો। હવે આ ઈ કેવાયસી કરાવવાથી ખેડૂતોને એકતા હર વર્ષે આના ધક્કા ખાવા પડશે, એ બહુ મોટું નુકસાન હશે। પણ ફાયદો શું થશે એની પણ આપણે વાત કરીએ। ઘણા બધા ખેડૂત મિત્રો છે એને આ યોજનાનો લાભ નથી મળતો, અને તમે પણ જાણો છો આપણે હર વર્ષે ઘણી બધી કોમેન્ટો આવે છે વિડીયોઝની અંદર કે ભાઈ અમને લાભ નથી મળતો। એટલે પહેલા તો તમે નીચે કોમેન્ટ કરજો તમને લાભ મળે છે કે નહીં। હવે આંકડાઓની વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર આ યોજનાની અંદર લગભગ 42 લાખ જેટલા ખોટા ખેડૂતોના નામે ફાયદા મેળવી રહ્યા છે। પછી એમાં ઘણા બધા ખેડૂતો છે અથવા તો ઘણા બધા નોકરિયાત પર્સનો છે જે સરકારી નોકરી કરે છે અને આમાં લાભ લઈ રહ્યા છે। રકમની જો આપણે વાત કરીએ, 416 કરોડ રૂપિયાનો ઘોટાળો આ યોજનાની પાછળ થઈ રહ્યો છે। અને આટલા જે રૂપિયા છે એને સરકારે અમુક આદેશો આપીને પાછા પણ લેવાની વાત કરેલી છે। ઘણો બધો રૂપિયો આમાંથી રિકવર થઈ ગયો છે। ગુજરાતની વાત કરીએ તો લગભગ 6 લાખ જેટલા ખોટા ખેડૂતો આ ફાયદો લઈ રહ્યા છે। એમાં ઘણા બધા ખેડૂતોના નામે ફાયદો લઈ રહ્યા છે, તો ઘણા બધા નોકરિયાત પર્સનો છે જે સરકારી નોકરીઓ કરે છે અને આમાં લાભ લઈ રહ્યા છે। એમાં પણ જો આપણે આંકડાની વાત કરીએ તો 220 કરોડ રૂપિયા ખેડૂતોના આડા અવડા થઈ રહ્યા છે। એટલે એના માટે જ આ એક નવો નિયમ એડ કરવામાં આવેલો છે। હવે એનો ફાયદો શું થશે એની વાત કરું। જે ખોટા ખેડૂતો છે એને ફરજિયાતથી ઈ કેવાયસી કરાવવા જવું પડશે। હવે ઈ કેવાયસીમાં કંઈક લોચા હશે એટલે સીધું જ એનું એકાઉન્ટ ટર્મિનેટ કરી દેવામાં આવશે અને એની જે ડિટેલ છે એને ત્યાંથી ઉડાડી દેવામાં આવશે। એટલે જે ખોટા ખેડૂતો છે આનો લાભ નહીં લઈ શકે, માત્ર સાચા ખેડૂતોને જ આનો લાભ હવેથી મળશે જો આ બધી પ્રોસેસ પ્રોપર ચાલશે તો। બાકી આમાં કરપ્શન થઈ ગયું તો ફરીથી ખેડૂતોનો જ મરો છે, બરાબર। એટલે આ એક નવો નિયમ શું કામ લઈ આવવામાં આવેલો છે એની આપણે વાત થઈ। હવે આપણે વાત કરીએ કે ભાઈ 23મો હપ્તો, આવનારો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે? તો 22મો હપ્તો જે છે એ માર્ચ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે। અને આંકડાઓની જો વાત કરીએ તો 22મા હપ્તામાં 9 કરોડ ને 32 લાખ ખેડૂતોના ખાતામાં આ હપ્તો જમા થયો છે 22મો। અને 18,640 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે। હવે નેક્સ્ટ હપ્તો એટલે કે આપણો જે 23મો હપ્તો છે એની વાત કરીએ કે એ ક્યારે આવશે। એની જો સત્તાવાર જાહેરાતની વાત કરીએ તો 4 મહિનાને ગાળે ખેડૂતોને છે આપતા મળતા હોય છે। માર્ચ મહિનાની અંદર આ હપ્તો મળી ગયો છે, એટલે નેક્સ્ટ હપ્તો જે હશે એ ખેડૂતોને જૂન અથવા જુલાઈ મહિનાની અંદર મળી શકે। જૂન મહિનાનો એન્ડ અને જુલાઈ મહિનાની શરૂઆત, એટલે આવનારા મહિનાઓની અંદર જ ખેડૂતોના ખાતામાં 23મો હપ્તો જમા થઈ શકે। હવે જે ખેડૂતોના ખાતામાં હપ્તા જમા નથી થતા
અથવા તો જે ખેડૂતોના ખાતામાં જમા થાય છે અને બંધ થઈ ગયા છે, તો એવા ખેડૂતો શું કરી શકે? પહેલા તો તમારું સ્ટેટસ તમારે ઓનલાઈન જોવું હોય તો એની પણ સુવિધા છે એ હવેથી ખેડૂતો માટે ઓનલાઈન કરી દેવામાં આવેલી છે. સરકારી જે વેબસાઇટ છે એના ઉપર જઈ, વેબસાઇટનું નામ હું તમને કહું તો કે pmkisan.government.in વેબસાઇટ તમને અહીંયા નીચે દેખાતી હશે. એના ઉપર જઈ અને તમારે એક નો યોર સ્ટેટસ લખેલ હશે. તમારી આધાર કાર્ડની અમુક ડિટેલ માગશે, એ તમારે દેવાની. ડિટેલ દઈને અંદર જાશો એટલે તમને અમુક વસ્તુઓ ત્યાં જોવા મળશે, જેની અંદર ખાસ તો એલિજિબિલિટીનું સ્ટેટસ શું દેખાડે છે એ જોવાનું છે. યસ છે કે નો, એમાં યસ હોવું જોઈએ. KYC નું સ્ટેટસ છે એ જોવાનું, યસ છે કે નો, એમાં પણ યસ હોવું જોઈએ. અને ત્રીજું લેન્ડ સીડિંગ, એ પણ તમારું યસ હોવું જોઈએ. એટલે આ બધી વસ્તુઓ તમારે હશે તો તમારા ખાતામાં હપ્તા આવશે, અને ના હોય તો તમારે એમાં સુધારા કરવાના રહેશે. એક બીજો નિયમ આપણે મિસ કરી ગયા, એ નિયમની વાત કરીએ તો તમારું જે આધાર કાર્ડ છે એની સાથે તમારું બેંકનું ખાતું છે એ ફરજિયાત લિંક હોવું જોઈએ. કારણ કે હવેના જે હપ્તાઓ પડશે એ બેંકના જે નંબર હશે એના ઉપર નહીં, પણ આધાર કાર્ડ આરે જે બેંક નંબર લિંક કરેલા હશે એમાં જ સીધા પડશે. એટલે ખાસ એ પણ તમારે એક જોઈ લેવાનું રહેશે. હવે જે ખેડૂતોને હપ્તા બંધ થઈ ગયા છે એ ઘરે બેસીને કેવી રીતે સ્ટેટસ ચેક કરી શકે એની વાત કરીએ તો તમને એક હું નંબર આપી રહ્યો છું, જે આ યોજના માટે ટોલ ફ્રી નંબર છે, 155261. બરાબર, આ નંબર ખાસ યાદ રાખજો, 155261. અને બીજો એક હેલ્પલાઇન નંબર છે 011-24-300-60-6. આ બે નંબર છે સરકાર દ્વારા જે આ યોજના માટે જાહેર કરેલા છે. ઘણી વખત આ નંબર છે એ અનરીચેબલ આવશે, ઘણી વખત છે વ્યસ્ત આવશે, પણ આ બે જ નંબર છે. આના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમારા સ્ટેટસની ડિટેલ છે તમે ત્યાં મોકલાવી શકો, અપડેટ કરાવી શકો. અને ઈમેલ આઈડી પણ છે જે તમને અત્યારે નીચે દેખાય છે, એના ઉપર તમે ઈમેલ પણ કરી શકો. અને આ રીતની બધી ડિટેલ છે હવે આવનારા વર્ષની અંદર ખેડૂતોને ફરજિયાત ફિલઅપ કરવી પડશે જો આ 2000નો હપ્તો લેવો હોય તો. એટલે આ જે નવા નિયમો આવેલા છે એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. અને આવી જે ડિટેલો છે માત્ર તમને ખેડૂત ભાઈના પ્લેટફોર્મ ઉપર જ જોવા મળશે. ઉપર છેલ્લી માહિતી તમને ગમે ત્યાંથી મળી જશે, પણ ડિટેલમાં આંકડા તમારે જોતા હોય, ડિટેલમાં માહિતી જોતી હોય તો ખેડૂત ભાઈને તમારે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે. એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયોને તમારા ખેડૂત મિત્રોમાં શેર કરી દો. ઘણી બધી ડિટેલ આની અંદર રહેલી છે. મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.